નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. હોટ ટોપિકમાં આજે આપણે ચર્ચા કરીશું બજેટ 2023ને લઈને. વાત કરીશું કેન્દ્રીય બજેટ 2023 1 ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે રજૂ થવાનું છે અને તેને જ લઈને આશા અપેક્ષાઓ આપણે વાત કરીએ તો ખૂબ જ વધુ આ વખતે લઘુ ઉદ્યોગની વાત કરીએ, અલગ અલગ સેક્ટરની આપણે વાત કરીએ, અલગ અલગ સેક્ટરમાં લોકોની શું અપેક્ષાઓ છે, મધ્યમ વર્ગની વાત કરીએ, આ સિવાય નોકરિયાત વર્ગોની વાત કરીએ તો તે તમામ વર્ગોને કંઈક ને કંઈક આ વખતે મળશે તેવી આશા છે. શું આશાઓ છે, શું અપેક્ષાઓ છે? ગઈ વખતનું બજેટ આપણે વાત કરીએ 2022નું તો તેમાં શું જોગવાઈઓ હતી? 39.45 લાખ કરોડનું જે બજેટ હતું અને તેમાં કઈ કઈ જોગવાઈઓ હતી અને તે વખતે જે જોગવાઈઓ કરવામાં આવી હતી, આ વખતે શું નવી જોગવાઈઓ છે તે કરવામાં આવશે? જે ટેક્સ સ્લેબની આપણે વાત કરીએ છીએ તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે કે કેમ? આ તમામ જે મહત્વની બાબતો છે કે આ વખતે આશા અપેક્ષાઓ ઘણા બધાને છે તે થઈ રહી છે. ગઈ વખતે જે વાત કરવામાં આવી હતી તેમાં આ વખતે જે એમએસએમઈ સેક્ટરની વાત કરીએ તો તેઓ પણ કંઈક ને કંઈક થોડા ઘણા અંશે બદલાવ છે તે ઈચ્છી રહ્યા છે. ત્યારે એ સેક્ટરની પણ આપણે વાત કરીશું કે તેમને શું બદલાવ છે તે જરૂરી હોય છે. સાથે જ મધ્યમ વર્ગની પણ વાત કરીશું આપણે કે મધ્યમ વર્ગ અને જે ગરીબ વર્ગ છે તે લોકો શું ઈચ્છતા હોય છે, તેમની શું આશા અપેક્ષાઓ છે આ વખતે 2023નું બજેટ જે રજૂ થવાનું છે તેને લઈને. તો બજેટમાં ટેક્સ, જીએસટી, અન્ય સવલતો અપાય તેવી પણ આશા છે તે સેવામાં આવી રહી છે. આ સિવાય આપણે વાત કરીએ તો બ્રાસ પર 18% લાગતો જીએસટી ઘટાડી શકાય છે તેવી પણ આશા છે તે કરવામાં આવી રહી છે. 5% જેટલો કરવામાં આવી શકે છે આ આશા છે, પરંતુ કેટલી કરવામાં આવે છે તે આવતીકાલે ખબર પડશે. આ સિવાય સરકારી કર્મચારીઓના પગારમાં પણ વધારો થઈ શકે છે તે એક વિગત સામે આવી રહી છે. સાથે જ 2023માં પેન્શન ટેક્સ ફ્રી થાય તેવી પણ લોકોને આશા છે. આ સિવાય વીમા પોલિસી માટે સરકાર અલગ બજેટ છે તે બનાવી શકે છે તેવી પણ જે આશા સેવામાં આવી રહી છે. આ સિવાય સવાલો ઘણા બધા છે. જે પ્રકારે મેં વાત કરી કે બજેટ 2023માં શું ઇન્કમટેક્સની મર્યાદા વધશે કે કેમ? આ સિવાય બજેટમાં પહેલાં જે મધ્યમ વર્ગ અને લઘુ ઉદ્યોગને શું આશા અપેક્ષાઓ છે બજેટ પહેલાં, તે તમામ મુદ્દે આપણે આજે અહીંયા ચર્ચા છે તે કરવાના છીએ અને જે પ્રકારે સવાલો આપણે કીધા તેના જવાબો લેવાના પ્રયાસો છે તે કરવાના છીએ. કેવું રહેશે અંદાજપત્ર 2023નું તેને મુદ્દે આપણે ચર્ચાને આગળ વધારીશું. અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ઇકોનોમિસ્ટ સિદ્ધાર્થ ભટ્ટ, સાથે જ લઘુ ઉદ્યોગ વેપારી છે આપણી સાથે મયુરભાઈ જાની અને માર્કેટ એક્સપર્ટ તરીકે જોડાયા છે ઉમેશભાઈ પંચાલ. ત્રણેયનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં અને સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ. 2022નું બજેટ આપણે સૌ કોઈ જોયું હતું, સાંભળ્યું હતું, કેવી કેવી જોગવાઈઓ કરવામાં આવી હતી. સામાન્ય વર્ગની વાત કરીએ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની વાત કરીએ તો તે લોકો માટે ગઈ વખતનું બજેટ અને આ વખતે શું વધારે આશા અપેક્ષાઓ છે તે હોઈ શકે છે? ગયા વખતના બજેટ તો સ્પેશિયલ બજેટ હતું, કારણ કે કોરોનાના કાળમાંથી આપણો દેશ બહાર નીકળી રહ્યાના પ્રોસેસમાં હતો. એટલે એ બજેટમાં આપણે મુખ્ય જોગવાઈઓ જોઈએ ને તો ગતિશક્તિ એની ઉપર ભાર આપવામાં આવ્યો હતો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએશન ઉપર પુશ હતું. હેલ્થકેર સેક્ટરને માળખાકીય સવલતોને મજબૂત કરવાનું પ્રાવધાન વધારે કરવામાં આવ્યું હતું. ફૂડ સબસિડી કે રાશન આપવાની જોગવાઈઓ વધારે કરવામાં આવી હતી. પણ હવે એ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તો આ વખતના બજેટમાં જો મોંઘવારી છે તો મોંઘવારીને ડામવા માટે શું પગલા લઈ શકે એ મુદ્દો આવે. તો એવું આપણને નથી જણાતું કે મધ્યમ વર્ગને ઇન્કમ ટેક્સમાં કોઈ ખાસ રાહત આપવામાં આવે, કારણ કે આ સરકારની જે કાર્ય પદ્ધતિ છે તો એ કાર્ય પદ્ધતિ ગુલાબી બજેટ રજૂ નથી કરતી. કે જે છે પોલિસી સ્ટેગ્નન્ટ જ રહે છે કે છેલ્લા ઘણા વર્ષોથી ઇન્કમ ટેક્સ નો સ્લેબ સરખો રહ્યો છે. તો આ વખતે પણ એમાં, કારણ કે જો ઇન્કમ ટેક્સ નો સ્લેબ એ વધારી દે ને તો સરકારને કરની આવક ઓછી થાય, સરકારની તિજોરીમાં ગાબડું પડે. એટલે કોઈ પણ સરકાર સ્વાભાવિક પણ એવું ઈચ્છે નહીં, કારણ કે ગયા વખતનું બજેટ આપણે મોટી વાત કરીએ તો 40 લાખ કરોડની આસપાસ હતું. એમાંથી જે આવક હતી ને, ખર્ચો હતો 40 લાખ કરોડ સમજવા માટે, અને આવક હતી 26 લાખ કરોડ. તો બીજા જે 14 લાખ કરોડ હતા તો એ દેવું કરીને આપણે લીધા છે. એટલે કે ખર્ચો દેવું કરીને ચૂકતે કર્યો છે. અને જે પણ આપણી આવક થાય છે એમાંથી મોટા ભાગનો ખર્ચો તો વ્યાજની ચુકવણીમાં જતો રહે છે. 100 પૈસા કમાવું છું તો એમાંથી 22 થી વધારે પૈસા તો વ્યાજ ચુકવણીમાં જાય છે. પછી એ વૈશ્વિક બેંકો પાસેથી વ્યાજ લીધું હોય અથવા તો ઘરેલું બેંકો પાસેથી વ્યાજ લીધું હોય. એટલે એવી શક્યતા નથી કે આ વખતે પણ કર રાહતોમાં છૂટછાટ આપવામાં આવે. હા, ઉદ્યોગકારોને, જે લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોને છે તો એને લગતી સબસિડીની યોજનાઓ જાહેર થાય. જેવી રીતે મોટા ઉદ્યોગકારો માટે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવની યોજના જાહેર થઈ હતી, આત્મનિર્ભર ભારત 1, આત્મનિર્ભર ભારત 2,
જે કોરોનાના કાળમાં થયું હતું એવી સ્કીમો એ આપવાની હતી, બધી અપાઈ ગઈ. હવે પ્રશ્ન એ આવશે કે જે અર્થતંત્ર અત્યારે ચાલી રહ્યું છે તો એ બધી સ્કીમો જાળવી કઈ રીતે રાખવી, એ એક પ્રશ્ન થશે. સાથે સ્ટોક માર્કેટમાં ગયા વખતે જ ક્રિપ્ટોકરન્સીની વાત આવી ગઈ હતી. આપણે જોવા જઈએ તો ક્રિપ્ટોકરન્સીમાં કશો મોટો ફેરફાર આવશે નહીં. એનું કારણ શું છે? કારણ કે 30% સ્લેબમાં એ આવી ગયું હતું અને કડાકો પણ થયો, એટલે જે લોકો ભેરાઈ ગયા એ ભેરાવી ગયા, એટલે ક્રિપ્ટોકરન્સીમાં કઈ ખાસ આપણને ફેરફાર ના મળે. પ્લસ જે સ્ટોક માર્કેટ ડાઉન થયું છે તો એવી લોકોને આશા હતી કે ભાઈ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં કઈ મુવમેન્ટ આવે કે કેમ, કેપિટલ ગેઇનમાં મૂડી નફામાં કઈ ફેરફાર આવે કે કેમ, પણ એમાં પણ શક્યતા ઓછી છે. રહી વાત જીએસટી ની, તો એ એક પ્રશ્ન છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ને એક્સાઇઝ માંથી બાકાત કરીને જીએસટી માં લઈ શકે કે કેમ, તો એ પણ શક્યતા નહીવત છે. એટલે લોકોને પેટ્રોલ ઉપર 50% વધારેનો ટેક્સનો બોજ સહન કરવો પડશે, કારણ કે જો જીએસટી માં લઈ જાય ને તો લોકોને એક એવી ભીતિ છે, સરકારને એવી ભીતિ છે કે સરકારની આવક ઘટી જાય. એક તો ઓલરેડી આમદની 98 ના ખર્ચા રૂપિયા છે અને આ સરકારમાં દેવું વધારવાનો ટ્રેન્ડ જોવામાં આવી રહ્યો છે. જે સરપ્લસ બજેટ હોય છે, સરપ્લસ બજેટ નથી હોતું, ખાધવાળું જ બજેટ હોય છે ઇન ટોટાલિટી વાત કરીએ તો. એટલે આ વખતે પણ ક્યાંક ને ક્યાંક ખાધવાળું બજેટ રહે તો એમાં નવાઈની વાત નથી. પ્લસ જે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવની વાત છે, જે મોટા ઉદ્યોગકારો છે, તો હા, ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી એની ઉપર ઝુકાવ રહેશે, એમાં કોઈ બે શક નથી. રિન્યુએબલ એનર્જી સેક્ટર, બેટરી મેન્યુફેક્ચરિંગ ઉપર એની ઉપર ભાર આપવામાં આવશે. પ્લસ જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે તે 2014 પહેલાની સરકારો ફોકસ કરતા હતા, તો હવે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ઉપર ભાર આપી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ગિફ્ટ સિટી અને ધોલેરા પણ પિક્ચરમાં આવે. ગિફ્ટ સિટીમાં પણ ઘણું બધું આપ્યું છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી બનાવવાની વાત હતી, તો જયારે અરુણ જેટલી સાહેબ નાણામંત્રી હતા ત્યારે પણ વાત કરી હતી. નિર્મલા સીતારામનજી હતા ત્યારે પણ વાત કરી કે ગિફ્ટ સિટીને સિંગાપોર ની હરોળમાં કઈ રીતે ઉભું રાખવું. પણ એમાં પણ હજી ક્યાંક ને ક્યાંક ઇન્સેન્ટિવ આપી દીધા છે, પરંતુ કામ થવું જોઈએ ને. એવી જ રીતે ધોલેરા પણ ગ્લોબલ સ્માર્ટ સિટીની વાત આવશે તો સ્માર્ટ સિટીના પ્રાવધાનો કરી દે. નલ સે જલમાં આ વખતે વધારે યોજન થવાનું છે. ગંગા ક્લીન છે, નલ સે જલ છે, તો એમાં પ્રાવધાન વધશે. પ્લસ જે કોઓપરેટિવ સેક્ટર નવું રચાયું છે, જેના અમિતભાઈ શાહ કોઓપરેટિવ સેક્ટરમાં છે, તો એમાં બજેટ એલોકેશન વધી શકે એવું છે. ચોક્કસથી આપણે જી સિદ્ધાર્થભાઈ આગળ પણ આપણી પાસે આવીશ, ચર્ચા આગળ પણ કરીશું. અત્યારે ઉમેશભાઈ પણ છે. ઉમેશભાઈ, અત્યારે આપણે વાત કરીએ માર્કેટને લઈને વાત કરીએ તો જે પ્રકારે આજે સર્વેક્ષણ થવાનું છે, નિર્મલા સીતારમણ સર્વેક્ષણ કરવાના હતા અને તેની પહેલા જ જે સેન્સેક્સમાં 300 પોઈન્ટ જેટલો કડાકો જોવા મળ્યો હતો. દર વખતે બજેટમાં શું સ્થિતિ માર્કેટની આપણે રહેતી હોય છે, આપણે વાત કરીએ તો? શિવભાઈ, માર્કેટ ઓલવેઝ બજેટનું ખૂબ જ આતુરતાથી વેઇટ કરતું હોય છે. અને કારણ કે શેર બજાર છે ઇકોનોમી આધારિત ચાલતું હોય છે, એટલે એની માટે જે બજેટ છે ખૂબ જ અગત્યનું હોય છે. અને એક રોકાણકાર તરીકે દરેક રોકાણકારને એવી આશા હોય છે કે કંઈક ને કંઈક રીતે પોઝિટિવ માર્કેટની અંદર ગવર્નર મૂકશે. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે આ વર્ષે 6 રાજ્યોની અંદર ચૂંટણી છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી માટે લાસ્ટ બજેટ હશે. એટલે એઝ અ રોકાણકાર અને માર્કેટ એવું અનુભવી રહ્યું છે કે સરકાર બહુ સારું એવું બજેટ આપશે. અને સવારે તમે જોયું હોય તો જે અમુક હિડનબર્ગના રિપોર્ટ બાદ જે માર્કેટની અંદર નેગેટિવિટી હતી, પરંતુ એ નેગેટિવિટી પચાવીને આજે માર્કેટ સારું ઉપર છે. સેન્સેક્સ પણ ગણો તો 300 પોઈન્ટ જેવો ઉપર આવી ગયો છે. માર્કેટની અંદર પોઝિટિવિટીનું વાતાવરણ છે. એટલે એક રોકાણકાર એવું એક્સપેક્ટ કરી રહ્યું છે કે બજારની અંદર કાલે કંઈક સારું બજેટ આવી શકે અને સરકાર કંઈક જે રોકાણકાર લક્ષી અમે જે ડિમાન્ડ કરી છે કે એટીસી નો જે સ્લેબ છે કે એ સ્લેબ ઘણા સમયથી આમ મૂકો તો મોંઘવારી સાથે એમાં કઈ વધારો થયો જ નથી. લાસ્ટ 2010 ની અંદર 1 લાખથી 1,20,000 કરવામાં આવ્યો, તો એ 10 વર્ષના સ્લેબને તમે જુઓ તો હજુ એ 1.5 લાખનો જ છે. તો રોકાણકાર તરીકે અમે એક્સપેક્ટેશન એ કરી રહ્યા છીએ કે 1.5 લાખના સ્લેબને વધારીને 2.5 લાખ સુધી કરવામાં આવે, કે જેનાથી નાનામાં નાનો રોકાણકાર હોય એ સ્લેબની અંદર ઇન્વેસ્ટ કરશે અને એ જ રૂપિયો શેર બજારની અંદર આવશે. કે જેના કારણે રોકાણકાર અત્યારે જોવો તો એ પ્રોપર્ટી માર્કેટની અંદર કે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એની પાસે રૂપિયા હોતા નથી. તો શેર બજાર જ એક
પ્રોડક્ટ બચી છે રોકાણકાર માટે કે નાનામાં નાનો રૂપિયો એ ત્યાં રોકી શકે છે અને સાથે મોંઘવારીને કંટ્રોલ કરવા માટે આ એટીસી ના સ્લેબનો ફાયદો લઈ એ જો મ્યુચ્યુઅલ ફંડ શેર બજાર કે એવી જે એટીસી ની પ્રોડક્ટની અંદર જો ઇન્વેસ્ટ કરશે તો એક સાઈડ એને ટેક્સ સ્લેબ પણ ની બચત થશે અને સામે એનું રોકાણ પણ એક નાના નાના રોકાણકાર દ્વારા થઈ શકશે. તો અમે આમ તો અમારી ઘણી બધી ડિમાન્ડ છે કે સ્ટોક માર્કેટની અંદર એલટીસી જે ટેક્સ જે છે એની અંદર થોડો બદલાવ રોકાણ લક્ષી કરવામાં આવે, કારણ કે કોરોના બાદ ઘણા રોકાણકારોને એવું કઈ નફો થયો નથી અને અત્યારે જે રોકાણકારોનું જે વલણ છે એ ફિક્સ ડિપોઝિટ કરતા વધુ મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજાર તરફ છે. તો એલટીસી જે ટેક્સ જે છે એની અંદર સરકાર કંઈક ફેરફાર કરે અને અમે તો માનીએ છીએ કે કદાચ કાઢી નાખે તો અમારી માટે ખૂબ જ સારું છે એવી આશા છે એમને. અલગ અલગ સેક્ટરની પણ આપણે ચર્ચા કરવી જોઈએ, સાથે જ વાત કરીએ સામાન્ય પબ્લિકની પણ વાત કરીએ, સામાન્ય વર્ગને, અને સાથે જ લઘુ ઉદ્યોગોની આપણે વાત કરીએ તો લઘુ ઉદ્યોગમાં કેવા ફેરફાર ઈચ્છી રહ્યા છે તે વેપારી આપણી સાથે છે મયુરભાઈ જાની. મયુરભાઈ, કયા પ્રકારના આ વખતે બજેટમાં આશા અપેક્ષાઓ છે લઘુ ઉદ્યોગની સ્પેશિયલી વાત કરીએ તો? જય ભારત, જય પરશુરામ. હું એમએસએમઈ યુનિટ ધરાવું છું. અમને નાના નાના ઉદ્યોગોમાં એક તો જીએસટીમાં બહુ પ્રોબ્લેમ છે. જીએસટીમાં ભરીએ જ છે જીએસટી, દરેક વેપારીઓ, નાના વેપારીઓ જીએસટી ભરે જ છે, નથી ભરતા એવું નથી. પણ જીએસટી ને લઈને જે પેમેન્ટની જે સાયકલની તકલીફ પડે છે કે પાર્ટીઓના પેમેન્ટ ના આવવા છતાં પણ જીએસટી વેપારીઓને ભરી દેવો પડે છે અને ટાઈમસર એમાં રહેવું પડે છે. એન્ડ નહીં તો બહુ મોટી પેનલ્ટીના જોગમાં અમે લોકો આવી જઈએ છીએ. એટલે જીએસટીમાં એક સરકાર ટેક્સ લે છે, વેપારીઓ ટેક્સ આપવા તૈયાર છે, પણ એની સામે વેપારીઓના પૈસા રેગ્યુલર આવે એના માટેની કોઈ મોટી જોગવાઈ કરવી જોઈએ. દાખલા તરીકે એમએસએમઈ ના કાયદા પ્રમાણે કહે છે કે 45 દિવસે પેમેન્ટ થવું જોઈએ, એવું ગવર્મેન્ટનું કહેવું છે, પણ 45 દિવસે પેમેન્ટ ફરતું નથી અને એના લીધે જીએસટીમાં જે ઇનપુટ ક્રેડિટ મળવી જોઈએ એ પાર્ટીને નથી મળતી. એના કારણે પાર્ટીએ પેલા સામેની પાર્ટીનો ઇનપુટ ટેક્સ ભરી દેવો પડે છે. એટલે એક આ બહુ મોટી તકલીફ છે જીએસટીમાં. એના માટે કઈ કાયદામાં સુધારો કરી અને વેપારીઓને મુક્તિ મળે તો વધારે સારું. ગઈ વખતની વાત કરીએ 2022ની, મયુરભાઈ, તો ગઈ વખતના બજેટમાં શું જોગવાઈઓ કરવામાં આવી હતી અને તેમાં શું બદલાવ આપ ઈચ્છી રહ્યા છો? ગઈ વખતે જે જીએસટીમાં પછી બદલાવ આ પેમેન્ટ ટર્મ્સમાં થયો જ નથી. એમણે એટલું 45 દિવસનું એમએસએમઈ નું નક્કી કર્યું કે ભાઈ 45 દિવસે જે એમએસએમઈ યુનિટોએ 45 દિવસે પૈસા ચૂકવી દેવા જોઈએ, પણ ચૂકવતા નથી કોઈ પણ. 2 ને 3 મહિના લાગે ને આ બાજુ જીએસટી 30 દિવસના અંતે દરેક વેપારીઓને ભરી દેવો પડે. એટલે એના માટે કડક કાયદાની જોગવાઈ કરવી જોઈએ કે ભાઈ 45 દિવસે ગમે તેમ કરીને પેમેન્ટ ચૂકવી જાય તો હું માનું છું કે ઇન્ડિયાની ઇકોનોમી પણ આગળ વધી જશે, કેમ કે પેમેન્ટ ફાસ્ટ પડશે અને એના માટે સરકારે જવાબદારી લઈને આ પગલું કંઈક ઘટિત થાય એવું કરવું જોઈએ. અત્યારે વાત કરી જીએસટી ને પણ ચર્ચા કરી. સિદ્ધાર્થભાઈ, આપણે જીએસટીની તો વાત કરી, જે પ્રકારે અત્યારે લઘુ ઉદ્યોગમાં જે સમસ્યા નડી રહી છે તેની વાત કરી, અને બીજા અન્ય કયા કયા સેક્ટર છે આપને લાગે છે કે આ વખતે તેમાં પૂરતું ધ્યાન છે તે આપવામાં આવશે અને જે ઇકોનોમી બૂસ્ટ કરવાની પણ વાત છે તેમાં પણ મદદરૂપ બની શકે છે? જો આગળ બેઝિકલી આપણે દેશનું અર્થતંત્ર છે ને એના પિલર્સ હોય. આરોગ્ય ક્ષેત્ર છે એ એક સેક્ટર થયું, સંરક્ષણ ક્ષેત્ર છે, ડિફેન્સ સેક્ટર, તો એમાં બજેટનું પ્રાવધાન વધી શકે એવું છે, કારણ કે આપણો દેશના કેન્દ્રના બજેટનો મોટા ભાગનો હિસ્સો વ્યાજના ખર્ચા પછી સંરક્ષણ, ડિફેન્સ અને સિક્યુરિટી પાછળ જતો હોય છે. આત્મનિર્ભર બનવાની વાત તો છે, પણ હજી પણ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એટલે સંરક્ષણ ક્ષેત્રે પણ બજેટમાં વધારો થશે. પછી આવે છે શિક્ષણ ક્ષેત્રે. તો શિક્ષણ ક્ષેત્રે જે કેન્દ્રીય યુનિવર્સિટીઓ, સંસ્થાઓ નાખવાની છે, તો એમાં આપણે ઝુકાવ થઈ શકે છે કે મોડર્ન એમ્યુનિટીઝ, મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની શકે એવું છે. બીજું ક્ષેત્ર આવે છે રોડ અને ટ્રાન્સપોર્ટ. તો રોડ અને ટ્રાન્સપોર્ટમાં ઓલરેડી આ સરકારનો ટેન્ડન્સી એવી જ રહી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચો કરવાનો, એટલે વધારે ને વધારે સાગરમાલા પ્રોજેક્ટ છે, જે દરિયાઈ રસ્તો બનાવવાની વાત છે, નદીઓમાં રસ્તો બનાવવાની વાત છે અને હાઈવે બનાવવાની વાત છે, તો એ ક્ષેત્રમાં પણ ભારણ રહેશે. સાથે ગ્રામીણ રોજગારી, રૂરલ ડેવલપમેન્ટનો જે ક્ષેત્ર છે,
તો એ ગ્રામીણ વિકાસમાં દાખલા તરીકે મનરેગા યોજના છે, તો એમાં પણ અલોકેશન પ્રોવિઝન કરશે વધારે, અથવા તો સ્ટેગ્નન્ટ, એમાં ઘટાડો નહીં થાય. એટલે ગ્રામીણ વિકાસમાં પણ આપણે એક સિમેન્ટ્રિક અને ગુજરાત મોડેલ જોઈ શકીએ છીએ. જેમ રૂરબન નો કન્સેપ્ટ હતો, જયારે નરેન્દ્ર મોદી સાહેબ આપણે ગુજરાતમાં હતા ત્યારે બજેટમાં રૂરબન નો ફંડા લાવ્યા હતા. તો કેન્દ્રમાં પણ જયારે 6 લાખ થી વધારે ગામડાઓ ભારત દેશમાં હોય તો રૂરલ અને અર્બન નું મિક્સિંગ કરી એટલે રૂરબન કન્સેપ્ટ બનતો હોય છે. તો એના અંતર્ગત પણ પ્રાવધાન થાય. બીજું, વિજ્ઞાન અને તકનીકી શાખા, તકનીકી સેક્ટર, સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, તો જે સ્ટાર્ટઅપને વેગ આપવાનો છે, તો એ સ્ટાર્ટઅપને વેગ આપવા માટે આ વિજ્ઞાન અને તકનીકી સેક્ટરને પણ વધારે પ્રાવધાન આપવામાં આવે. કારણ કે જેવી રીતે નાસા છે અમેરિકામાં, તો આપણું ભારતમાં ઈસરો છે. અને પ્રાઇવેટ સ્ટાર્ટઅપ માટે, પ્રાઇવેટ સેક્ટર માટે એરોસ્પેસ સેક્ટર ખોલવામાં આવ્યું છે. તો એને વધારે ઈંધણ મળે, વધારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થાય, એના માટે પ્રાવધાન થઈ શકે. સાથે સાથે જયારે કોર્પોરેટ ટેક્સેશનની વાત કરીએ છીએ, તો કંપનીઓને જો રિસર્ચ ડેવલપમેન્ટ, CSR એક્ટિવિટી, સેવાકીય પ્રવૃત્તિઓમાં ખર્ચો કરે તો એમને ટેક્સમાંથી કર રાહત થાય, તો એનું પ્રાવધાન પણ વધારે આવી શકે એવું છે. કોર્પોરેટ ટેક્સેશનમાં ઘટાડો નહીં થાય, કારણ કે ઓલરેડી 22% તો આવી જ ગયું છે. એનાથી લોકોની માંગણીઓ છે, વેપારીઓની માંગણીઓ છે કે હજી 15% સુધી કંપનીઓના ઇન્કમ ટેક્સ સ્લેબ થાય તો સારામાં સારું. પરંતુ એનાથી સરકારની આવક ઘટશે, એટલે એની શક્યતા નવું કઈ આવે એવું દેખાતું નથી. ગ્રેજ્યુઇટીનો પણ જે સ્લેબ છે એ જ રહેવાનો છે. PF ESI માટે પણ જે નોર્મ્સ છે એ જ રહેવાના છે. હવે બીજી વિષય વસ્તુ એ આવે છે તો કે કયા સેક્ટરમાં હવે ફોકસ થઈ શકે એવું છે. તો એવિએશન સેક્ટર એવું છે કે જે ફ્યુઅલ, ડીઝલ, એવિએશન પેટ્રોલના ભાવ વધતા હોય, હવે એર ઇન્ડિયા તો વેચાઈ ગઈ. ડિસઇન્વેસ્ટમેન્ટનું આ વખતના બજેટમાં એવી કોઈ ખાસ ચર્ચા પહેલા થતી નથી. પરંતુ સરકાર આ વખતે પણ ફર્ધર ડિસઇન્વેસ્ટમેન્ટ રેલવેનું કંઈક એવી સ્કીમ લાવે તો એ એમને જ ખબર. એ મુદ્દો હજી ગયા વખતના બજેટમાં બાકી રહી ગયો હતો. ચોક્કસથી. મયુરભાઈ, જીએસટીની આપણે વાત કરી, બીજા અન્ય કયા કયા મુદ્દા છે કે આ વખતે લઘુ ઉદ્યોગ વેપારીઓ છે, જે નાના નાના વેપારીઓ છે, તે લોકો આશા રાખી રહ્યા છે કે બજેટમાં આ પ્રકારની વાત છે તે કરવામાં આવે? એવા કોઈ મુદ્દા છે જીએસટી સિવાય? હા, એ MSME યુનિટમાં જે સિનિયર સિટીઝન લોકો છે કે આજે 25-40 વર્ષથી ઇન્ડસ્ટ્રીઝ લઈને બેઠા છે અને આજની તારીખમાં એ લોકો સિનિયર સિટીઝન માં આવી ગયા છે, એ લોકોએ ઇન્કમ ટેક્સમાં ગવર્મેન્ટે એક મોટી રાહત આપવી જોઈએ. અત્યાર સુધીમાં લોકોએ 50 લાખ રૂપિયા ટેક્સ ભર્યો હશે, એનો કોઈ બેનિફિટ બીજો નથી જોઈતો પબ્લિકને. પણ જે MSME યુનિટ છે અને એ લોકોને ઇન્કમ ટેક્સમાં કોઈ મોટો સ્લેબ આપે કે સ્પેશિયલ કે ભાઈ આ લોકો અત્યાર સુધી ટેક્સ ભર્યા છે અને અત્યારે પણ ઇન્ડસ્ટ્રીઝ ચલાવી રહ્યા છે કે જે MSME યુનિટમાં અને સિનિયર સિટીઝનમાં, તેને કોઈ ઇન્કમ ટેક્સમાં કોઈ સ્લેબ આપીને સ્પેશિયલ રાહત આપવું જોઈએ એવું મારું માનવું છે. સામાન્ય વર્ગની વાત કરીએ, મધ્યમ વર્ગની આપણે વાત કરીએ, તો ગયા વર્ષે શું જોગવાઈઓ હતી અને તેમાં કોઈ નારાજગી સામે આવી હતી? આ વખતે શું ઈચ્છી રહ્યા છો મધ્યમ વર્ગ? અને આપની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો કઈ કઈ એવી જોગવાઈઓ છે કે મધ્યમ વર્ગ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે અને સરકારે આ બજેટમાં આ વિચારવું જોઈએ? સિદ્ધાર્થભાઈએ બહુ સારી રીતે હમણાં અલગ અલગ સેક્ટરની વાત કરી કે જે રીતના એમણે જે શરૂઆતની વાત કરી કે પાછલા જે બજેટ હતા શિવભાઈ, એ બજેટ જે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં અનુલક્ષીને લેવામાં આવ્યા હતા ગવર્મેન્ટે, અને ગવર્મેન્ટે પણ પોતાની આવક જોવાની હોય છે કે જે દેવા હોય છે ને જે દેશની અલગ અલગ સ્કીમો એમને ચલાવવાની હોય છે. પરંતુ મધ્યમ વર્ગની વાત કરીએ તો એક જે રીતના અમે સ્ટોક માર્કેટનું કામ કરીએ તો અમારી ઉપર રોકાણકારો એ જ ડિમાન્ડ લઈને આવતા હોય છે કે ગવર્મેન્ટ કંઈક ને કંઈક ATC નો સ્લેબ છે, ATD નો સ્લેબ છે, ATD જે સેવિંગ રિલેટેડ જે કંઈ બી પ્રોડક્ટો નાના રોકાણકાર માટે છે કે જેમની આવક ઓલરેડી 5 લાખના સ્લેબની અંદર આવતી હોય કે 7 લાખ કે 8 લાખ સુધી હોય, કે નાના રોકાણકારના જે સ્લેબ બનતો હોય એ સ્લેબની આવક જે થતી હોય, તો એ નાનો રોકાણકાર એ જ ઈચ્છી રહ્યો છે કે સરકાર આ જે સ્લેબ રોકાણના છે એ સ્લેબ માટે એમનો જે પાછલા 5-7 વર્ષથી એ સ્લેબમાં કોઈ સુધારો નથી થયો, એ સ્લેબ વધારવામાં આવે. અને સાથે જે LTCG ટેક્સ છે કે નાનો રોકાણકાર જ્યારે ઇન્વેસ્ટ કરતો હોય છે તો એની માટે LTCG ટેક્સ એક ઓલરેડી તમે જોશો કોઈ પણ શેરની પરચેસ કરશો
તો અત્યારે વસ્તુ એ બની રહી છે કે દલાલી માત્ર અમુક રૂપિયા ફિક્સ થઈ ગઈ છે, પરંતુ જ્યારે અમુક રૂપિયાની અંદર સ્ટોક બાય કરે છે તો એની ટ્રાન્ઝેક્શન ટેક્સ છે, એક્સચેન્જના ટ્રાન્ઝેક્શન ટેક્સ છે, સ્ટેમ્પ ડ્યુટી છે, બાદમાં ડીપી ના ચાર્જ આપવા પડે છે. તો એ બધું પે કર્યા બાદ પણ એને પાછો એલટીસીજી ટેક્સ પે કરવાનો હોય છે. તો નાનો રોકાણકાર એ છે કે આટલા બધા ટેક્સ પે કરવા છતાં પણ જો ગવર્મેન્ટને એલટીસીજી ટેક્સ આપવો પડે તો અત્યારે રોકાણકાર માટે એ પ્રોબ્લેમ એ થયો છે કે વગર રોકાણનો ભાગીદાર એ સરકાર બની ગઈ છે. કે જ્યારે કોઈ પણ વ્યક્તિ રોકાણ કરે છે તો એ પોતાના ભવિષ્ય માટે કરતો હોય છે કે ત્યાંથી એને કંઈ પણ રિટર્ન મળે, એને સેફ્ટી મળે. પણ વસ્તુ એ બની રહી છે કે ગવર્મેન્ટ ટેક્સીસ સ્ટ્રક્ચર જ એટલા બધા હાઈ છે કે જે સેવિંગ માટે યુઝ કરે છે એની જગ્યાએ ગવર્મેન્ટ એક 20-30% ભાગીદાર બની ગયો છે. અને લોસની અંદર કંઈ એનું એટલું બધું પ્રાવધાન હોતું નથી કે કેરી ફોરવર્ડ થાય છે, પરંતુ એ એટલું બધું પ્રાવધાન નથી કે તમે રોકાણના બેઝ ઉપર લોસ રિકવર કરી શકો એને ફ્યુચરની પ્રોડક્ટમાં કરી શકો છો. એટલે રોકાણકાર જે પાછલા બજેટની અંદર સરકાર તરફથી એ જે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ જેટલી પ્રોડક્ટ છે, એટીસી, એટીડીબી, ઇન્સ્યોરન્સની એ બધી, તો એની અંદર સ્લેબ વધારો કરવામાં આવે કે જેનાથી મોંઘવારીમાં અત્યારે જો તો એવી કઈ આવક વધી નથી, પરંતુ જ્યારે પણ રોકાણકાર કઈ ઇન્વેસ્ટ કરશે તો એને ટેક્સ ફરીને પાછો બીજી વખત રીપે ના કરવો પડે એ સરકાર ખૂબ ધ્યાન રાખે. અને બીજી વસ્તુ એ બની રહી છે કે એવું આપણને ડર હોય છે કે જો સ્લેબ વધારશે તો આવક ઓછી થશે, પરંતુ સિદ્ધાર્થભાઈ હવે એવો માહોલ બની રહ્યો છે કે દરેક વ્યક્તિ પોતાનો ટેક્સ પે કરવા માંગે છે અને ગવર્મેન્ટ પણ ધીરે ધીરે કમ્પલસરી કરી રહી છે. તો જો સ્લેબ વધશે તો મારા ખ્યાલથી એ સમજો કે અત્યારે 5 લાખનો જે સ્લેબ છે તે 5 લાખનો સ્લેબ આમ ગણીએ તો 2.5 લાખનો જ છે. એની અંદર ગવર્મેન્ટે 2.5 થી 5 વચ્ચે 5% જે રિબેટ છે એ રીતના મૂકી છે. તો રોકાણકાર એ કહે છે કે તમે 5 લાખનો સ્લેબ ટોટલી ઓપન કરી દો યા અથવા એને 7.5 લાખ કરી દો, અને જે ઇન્વેસ્ટમેન્ટ જે પ્રોડક્ટો છે એની માટે એનો સ્લેબ વધારવામાં આવે તો શું છે કે રોકાણકાર ખુલીને ઇન્વેસ્ટ કરશે અને પોતાનું રોકાણ અત્યારે અલગ અલગ રીતે ટેક્સ સેવિંગ જે કરતું હોય છે એની જગ્યાએ ઇન્ડિવિજ્યુઅલ રોકાણ બતાવી શકશે. નહીં તો અત્યારે થાય છે કે એના બાળકોના નામે, મમ્મીના નામે, ફાધરના નામે, એની જગ્યાએ જો એ રીતના ગવર્મેન્ટ છૂટ આપશે તો રોકાણકારને પણ ખબર છે જો ઇન્કમ ટેક્સ પે કરીશ તો અત્યારે એના શું બેનિફિટ મળી રહ્યા છે, એનો ક્રેડિટ સ્કોર સારો થશે. તો ગવર્મેન્ટને કહીએ છે કે રોકાણકાર, નાનો રોકાણકાર જે છે એના લક્ષીને બજેટની અંદર કંઈક મૂકવામાં આવે કે જેનાથી જે એક ડર હોય છે કે જો હું આવક બતાવીશ તો મને ટેક્સ લાગશે, એની કરતા એ રોકાણકાર ખુલીને પોતાની આવક બતાવે અને જે કંઈ પણ રોકાણની પ્રોડક્ટોમાં ઇન્વેસ્ટ કરી શકે. સિદ્ધાર્થભાઈ, સમયનો અભાવ છે, નાનકડી પ્રતિક્રિયા, ઓવરઓલ કેવું બજેટ રહેવાની શક્યતા આપને લાગી રહી છે? ઓવરઓલ બજેટમાં જોઈએ તો ક્યાંક ચાણક્યની જરૂર પડે કે જ્યારે સામ દામ દંડ ભેદ જે સારું કામ કરતા હોય એને પ્રોત્સાહન આપો, જે કરચોરો હોય એને દંડની જોગવાઈ કરવામાં આવે, અને જે અગાઉ જાની સાહેબે કીધું કે જે ટેક્સ પેયર છે, વેપારીઓ છે, એમને વિશિષ્ટ લાભ આપવામાં આવે એટલે બધાનું સમાવેશ સામ દામ દંડ ભેદની જોગવાઈઓ વાળું બજેટ હોય તો સારામાં સારું રહેશે. મયુરભાઈ, અંતમાં શું કહેવા માંગશો? આવતીકાલે બજેટ આવવાનું છે ત્યારે જ ખબર પડશે કે આપની જે અપેક્ષાઓ છે તે પૂરી થઈ કે ના થઈ, પરંતુ અંતમાં નાનકડી પ્રતિક્રિયા. કે એમએસએમઈ યુનિટને ઇન્ડિયા ચાલે છે, ઇન્ડસ્ટ્રીને વધારે પ્રોત્સાહન આપે, ઇલેક્ટ્રિસિટીમાં પણ લાયા નથી. આજે અમારે કોક ફાયર ફર્નેસ જે છે કાસ્ટિંગ માટેની એમાં કોલસા ચાલે છે, કોલસા ઉપર જીએસટી છે, અને મારે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇલેક્ટ્રિક થી ફાયર થાય છે. હવે ઇલેક્ટ્રિસિટીમાં મારે જીએસટી નથી. આ બધી કોમ્પિટિશનો બહુ એ થઈ રહી છે. એટલે પેટ્રોલ ને ડીઝલમાં જીએસટી લાવવાનું કીધું, એ પણ નથી લાયા. ઇલેક્ટ્રિસિટી, પેટ્રોલ, ડીઝલ એમાં તો ઇન્ડસ્ટ્રીઝને ઘણો આગળ જવાનો મોકો મળશે એવું મારું માનવું છે. આભાર આપનો, અને સિદ્ધાર્થભાઈ આપનો પણ આભાર, અને ઉમેશભાઈ આપનો પણ આભાર. આપ અમારી સાથે જોડાયા અને મહત્વની ચર્ચા કરી કે શું અપેક્ષાઓ, આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે તે માટેની. તો દર્શક મિત્રો, આવતીકાલે બજેટ રજૂ થવાનું છે અને તે પહેલાં શું આશા અપેક્ષાઓ છે તે અલગ અલગ સેક્ટરમાં સેવામાં આવી રહી છે અને કેવી જોગવાઈઓ ગઈ વખતે હતી ને આ વખતે કેવા બદલાવ છે તે થવા જોઈએ, તે તમામ મુદ્દે આપણે આજે ચર્ચા કરી. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.